નમસ્કાર મિત્રો આજે ગુજરાતમાં સવારે ઝાકળ જોવા મળ્યો, કારણ કે મિત્રો એક સિસ્ટમ ગુજરાતમાં આવી રહી છે, જેના ભેજને કારણે ગુજરાતમાં આજે ઝાકળ જોવા મળ્યો અને 31 તારીખે બપોરે વાદળા અને માવઠાની પણ આગાહી કરવામાં આવે છે। મિત્રો 3 તારીખે ગુજરાતના વાયવ્ય દિશાથી એક સિસ્ટમ ગુજરાતમાં આવી રહી છે। 4 તારીખે સિસ્ટમના વાદળા અને માવઠું ગુજરાતમાં આવી શકે છે અને ગુજરાતમાં પવનની ઝડપ પણ વધી જશે। મિત્રો આજે 30 તારીખ અને બપોરે 3 વાગ્યાની આસપાસ કચ્છના ગાંધીધામ, નલિયા, ખાવડા વગેરે વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને મિત્રો ગુજરાતમાં જે પવનની દિશા છે એ ઉત્તર અને વાયવ્યની મિશ્રણ રહેશે, એટલે કે ગુજરાતમાં ઠંડી અને ભેજનું પ્રમાણ પણ જોવા મળશે। મિત્રો 31 તારીખે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેમાં ખાસ કરીને જૂનાગઢ, ભાણવડ, પોરબંદર, રાજકોટ, ગોંડલ, જામનગર, સલાયા અને તેની આજુબાજુના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। બપોરે 2 વાગ્યાની આસપાસ ગાંધીધામ, માંડવી, બારલી, નલિયા, રાપર, ખાવડા વગેરે વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક માવઠાની પણ આગાહી કરવામાં આવે છે। મિત્રો 1 તારીખે જૂનાગઢ, અમરેલી, ગોંડલ, જસદણ, રાજકોટ, ચોટીલા, માંડવી, મુન્દ્રા, સિસાગઢ, ભુજ, નિરોણા, નલિયા વગેરે વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। સવારે ઝાકળ જોવા મળશે તથા ક્યાંક માવઠાની પણ આગાહી છે। સાથે ભચાઉ, માનફરા, રાપર વગેરે વિસ્તારોમાં સવારે 8 વાગ્યાની આસપાસ ઝાકળ જોવા મળશે। 4 તારીખે મિત્રો ગુજરાતમાં જે પવનની દિશા છે એ બદલાઈ જશે, જેને કારણે વાદળા ગુજરાતના ગાંધીધામ, નલિયા વગેરે વિસ્તારોમાં આવી જશે। તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો અહીંયાથી હવામાનમાં કોઈપણ પ્રકારનો અપડેટ હશે તો તમને જાણવા મળી જશે।